કઈ બોલ્યા નહીં, પણ આવી પાંભડી ખંભે રાખતા ને માથે ઓઢાડી અને હાલી નીકળ્યા. ભાભીના વેણ વચન યાદ આવ્યા ગુરુ મહારાજના કે બાયલ કોઈની એબ જોઈ જાવ ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં અને જગતમાં કહેતા નહીં કોઈનો. એબ ઢાંકીને બાયલ અવળું ફરી નીકળી ગયા. પણ ભાભીને ભાનુમતીને હવાર ખબર પડી ગઈ આ તો મારા દેરની પાંભડી, અને એને કપટ કર્યું. વાલાઓ 4 માણસો ઉભા કર્યા કે જાઓ આ સવાર પડે કોઈને ખબર ન પડે એ રીતે બાયલનું મસ્તક મારા ચરણમાં મૂકો. મારે એમ જોઈ ગયા અને 4 માણસો ઉભા કર્યા અને બાયલને કેણ મોકલાયું. બાયલ તમને ભાભીમાં બોલાવે છે, ભાનુમતી બોલાવે છે. આવ્યા બાયલ હુકમમાં કે બાયલ સવારે મારે શિવ પૂજા કરવાની છે, વેલા પુષ્પો લેવા જવાનું છે તમારે 5 વાગે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં મારે વેલી પૂજા કરવાની છે. કોઈ વાંધો નહીં માં, હું લઈ આવી દઈશ તમને. વચને બંધાણા. વેલા બ્રહ્મ મુહૂર્તમાં બાયલ ઉભા થયા, થાળ લીધો હાથમાં અને બરાબર ચૌટે ચોકે પૂગ્યા. કાંઈક માથમાં ચોરામાં ઉતરેલા અને 4 વાગે રામસગનો મેળ કર્યો. કુડું કમાણો મારા કંજી સીતાજીને સીધ હરી લાવ્યો. રામગરી ઉપડી 4 વાગ્યો અને ગુરુ મહારાજનું વચન યાદ આવ્યું કે મારા ગુરુ એમ કીધું ક્યાંય ભજન થતા 4 ભજન સાંભળીને આગળ વધજો ને. થાળ મૂક્યો ને બેહી ગયા, ગુરુનું વચન પાડવા બેહી ગયા. એમાં બરાબર ઈ બેઠા ને એક ભજન ને બીજું ભજન ને ત્રીજું ભજન હાલે તો ઈ રાણીજી ભાનુમતી હતા એનો ભાઈ માયલ ઈ ગામડે ગયેલો, એના વતનમાં ગયેલો, પાછો ફર્યો. એને વેલું આવું બરાબર ચિત્તોડગઢમાં વેલા આવ્યા ને બાયલ ને ચૌટે ચોકે જોયો. અરે બાયલ બે મિત્રો પાછા. અરે બાયલ અહીંયા શું કરશો ભાઈ? કે લે માયલ હારું છો તું આવી ગયો ભાઈ, આપણા ભાભી માનો મને આદેશ છે તો કામ કરીને તું જરાક બગીચે જઈ આય, હું આ માઇતમાના 2-3 ભજન સાંભળી લઉં. ખાલ હટી ગયો વાલા. બાયલ થાળ લઈને જ્યાં ગયા ને બગીચે જ્યાં બારીમાં ડોકું નાખ્યું ને એવું મસ્તક ઉતારી લીધું. પાટ મસ્તક ઉતારી અંતળો માથે ઢાંકી અને ભાનુમતી પાસે મસ્તક પોગાડ્યું. ભાનુમતી આમ અંતળો ઊંચો કર્યો, હગા ભાઈનું મસ્તક મારવો તો બાયલ અને મરી ગયો બાયલ. કપટ કરીને તો એ આપણું જ બુરું થાય, બીજાનું બુરું ન થાય. એવો તો દયાળુ છે ધણી. કોઈ માથે કપટ કરીને સવા બાપા હાવ ચોખ્ખી ના પાડીશ. 9 અક્ષર નાગા છે ને અડતા નહીં. 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો ને તો હારાય. એ ક્યાં છે ખબર? એ નાગા અક્ષર છે ઈ પેલા 2 અક્ષર છે છલ. જગતમાં કોઈથી છલ નહીં કરવાનું વાલા. 3 અક્ષર કપાટ, કોઈથી કપાટ નહીં કરવાનું. અને 4 અક્ષર ખાટપાટ નિંદા. સાંભળી તો ગુનો ને કરી તો બે બાજુ હાની જ, લાભ કોઈ બાજુ નહીં જ. એ ખટપાટ એ 9 અક્ષર છે ને અડવાના નહીં. આખું જગત બોલાવે છે આવો 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 આવો, ઓળખતા કે ન ઓળખતા, હગા હોય કે ન હોય એ નથી રહેતું. પછી તમને જોઈ જાય ને ખાલી એમ ઓહો આ તો ઓલા ભાઈ છે, લે આવો આવો બાપા આવો. ઓજા વાહ કેવું મજાનું થયું છે. પછી વાહ વધે હું પણ આમાંથી હવા નીકળી જાય ને પછી દડો હોય ને દડામાં ચાલકી હવા હોય ને ચાલકે ઉલરતો હોય આમ 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 હવા ગઈ ત્યાં દડો એ દડા જેવું છે. આ દડામાં હવા હોય કે વાહ શું કોઈ વાહ હવાનું ઊંધો અક્ષર શું થાય? વાહ. હવળો અક્ષર કીધું હવા. એમ અભિમાન. ભાનુમતી કુંભાજી આવી ગયા, આખું નગર ભેગું થઈ ગયું. સતીને પૂછે છે ભાનુમતીને, એક રાજન કુંભાજી પૂછે સતી આ શું થયું, હકીકત કયો? પછી વાલા કપટ છે ને હસતું ન હોય. પછી પોતે રુદન કરવા માંડ્યો, એનો ભાઈ મરી ગયો. રુદન કરવા માંડ્યા, મેં કપટ કર્યું તમારી સાથે, મેં રાજન આપણી સાથે કપટ કર્યું, આ બધી મારી ભૂલ છે. અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ છે. આમથી સતી લીરે લઈ આવો. ધીમા 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 ડગલા માંડ્યા. જોવે તો આખો જમિયો રચાણો છો. કુંભાજી ભાનુમતી ને આખું નગર ભેગું થઈ ગયું છે. અને માયલનું મયક ધણ ને મસ્તક બે અલગ પડેલા છે. સતે લીરલ માથે આવ્યા, કીધું કે કુંભાજી શું છું? અરે સતી આવી ઘટના ઘટી છે. અને ખબર પડી, માથે આંચળો ઢાંક્યો
અને માથે 4 ભજનનો આરાધ કર્યો સતેલી રલે. એમાંથી એક માયલું ભજન, ઈ માયલું ભજન રામ ભજતું રામ ભજલે પ્રભુ ભજલે પ્રાણિયા, પ્રભુ ભજ્યા ઈ પાર તર્યા 14 લોકે જાણ્યા. આમાં એક લોભની જ વાત છે કે ભજી લ્યો, આ બધું અહીંયા આમને પડ્યું રહેવાનું. રવિ સાહેબની ભ્રાંતિ આમ જ તૂટી હતી. ભાણ સાહેબે ભ્રાંતિ તોડી નાખી હતી. બધા મહાપુરુષો ને, આ તો ઈ મહાપુરુષો છે તન કી જાણે મન કી જાણે જાણે ચિત की चोरी, उनके आगे क्या सिपाए जिनके हाथ में जीवन डोरी. ઈ ધણીને આપણે ઉપાસના કરી છે. એની ઉપાસનામાં તો દ્રઢ વિશ્વાસ હોય. બસ 5 7 9 12 કરોડ 33 માઇલો બધું મંડળ છે. આ યોગ ભલે ને ગમે હોય, કલિકાલ હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, સતયુગ હોય તો ભલે, યા 33 મહિલાને કઈ નડતો નથી. જે 33 માઇલું મંડળ છે ને એને યુગ નો નડે, એને સમય નો નડે, કેમ કે દેવતાઓ છે. પહેલા યુગમાં સતયુગમાં ધર્મની સ્થાપના કરીને ભેગા કર્યા ને, મંડળને ભેગું કર્યું, કેટલુંક છે જોઈએ એમ તો આખા વિશ્વની વસ્તી 15 કરોડની હતી. આખા વિશ્વની વસ્તી 15 કરોડની, એમાં 5 માનવ, 5 દાનવ અને 5 દેવ. આ તેદુનું હેલ્યું આવે સામે. ઓલા ડબલ છે આમાં. આપણા દેહી નળિયા હોય ને, દેહી નળિયા એમાં ઢાંકવાના ડબલ હોય, જોયો તમે. ઓલા દેહી નાળ્યું ન એમ નાળ્યું એ સીતા ઓછા હોય, માથે ઢાંકવાળા ડબલ હોય. પણ કઈ હળરાટી બોલે ને તો પેલી એની બોલે. આ સીતા ઉડે ખરા, વાર લાગે, થોડો ટાઈમ લાગે. એ ધીમે ધીમે પછી હરવે લાઈન નાખવું પડે એમ. પછી ઓલા ઊંધા હોય ને માથે એ સીતાને ઢાકે છે, એટલે એનું કામ છે, જોઈશી. એ નકામા નથી. સત્ય અસત્ય બેયની જરૂર છે. સત્ય ને અસત્ય નો તો સત્યની ખબર કેમ પડે? આ રચના જેની છે એવી. અગ્નિ બનાવ્યો ભેગો ધુમાડો બનાવ્યો, પાણી બનાવ્યું ભેગો કાદવ બનાવ્યો. પણ કાદવ લગી જાવું હું કામ જોઈએ? ઉપરથી પાણી પીને મજા કરો, સ્નાન ધ્યાન કરી. કાદવમાં હું કેમ ડખોળવું જોઈએ? કગારો છે ભાઈ, ખબર જ છે. એમ મીઠો મીઠો અગ્નિનો શીતળતા તપસ્યાની જો અગ્નિની જે, પણ પછી એમાં ધુવાડો છે ભેગો, એમ પવન છે ને ભેગો વંટોળી છે, એમ માનવ છે, એમાં કમાનવ ભેગા છે, એ ભેગા છે વાલા. એમાં અત્યારે તો ઓળખાતા નથી. બી બહાર કઈ ખરખા થઈ ગયા. પેલા તો ભાઈતું પડતી એમ, આ દાનવ આ માનવ ના દેવ એમ ભાઈતું પડી જતી. અટાણે ભાઈત નથી પડતી. અટાણે ખાલી બોલવાથી ઓળખાઈ જવાના, આપણે જોઈને ઓળખી જવાના કે આ તો આ મહિલા લાગે, એને જોઈને ઓળખી જવાના. એટલી ગુરુ મહારાજ આપણે પરખ શક્તિ આપે કે માનવને જોઈને આપણે પરખી જઈએ કે આ તો ગતિ, બીજી ગતિનો આત્મા છે. અને કલિકાલમાં માણસ છે ને એમ ભૂખ્યા નથી મરતો, ખાઈ ખાઈને મરે છે. ભૂખ્યા નથી મરતો કોઈ. કલિકાલનું વચન છે. પરીક્ષિતને વચન આપ્યું હતું. પરીક્ષિત રાજાને કલિકાલે વચન આપ્યું હતું કે મારા યુગમાં, મારા રાજમાં તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી તો હાવ સરળ છે, પણ તમે ત્યાં પોગી શકો તો, મારી માયા જાળમાં જો નીકળી શકો ને તો, મારા સમયમાં મારા માંથી પસાર થઈ જાવ તો નારાયણ હાવ નજીક છે. ને ખાલી નામનો આધાર બોલો, કોઈ લીલાય નથી ભગવાનને. ત્યારે ખાલી નામના આધારે તરી જાય વાળા. કલી કેવલ નામ આધારા, સુમરત ઉતરે નરભવ પારા. નામને આધારે તરી જાય. પરીક્ષિતને કીધું કે મારા રાજન, મને તમારા નગરમાં આવવા દો, મારું વચન છે તમને, કોઈને ભૂખે નહીં મારું, પણ ખાઈ ખાઈને મરે તો મને કહેતા નહીં, તો દોષ મારો નથી. અટાણે વધારે એવું જ છે. જોયું તમે, લગભગ હાઈબ્રી બધું એવડા રીંગણા. હવે આ ખાવું શું કરવું? શોભામાં રાખવું. એવડા ઘેહોડામાં એવડો ઘેહોડો એ જો રગુ બહાર કાઢી નાખતા. હાઈબ્રી બધી આપણી પર. આ સંશોધન મેં કર્યું એમ. હવે ઓલું સંશોધન થઈ ગયું બરાબર છે, એને રહેવા જ દો. મારા નાથે સંશોધન કર્યું ને એ બરાબર છે. આપણા સંશોધનમાં ખોટા ખાઈ ખાઈને મરશું ન કામ, ખોટી પીડામાં પીડાવવું પડશે.
આપણા સંતો ભક્તો કેવા નૈમિલા ને કેવા ટેકીલા, એની ખાલી વાતો સાંભળીએ ને તોય આપણે નસો સડી જાય. એ મહાપુરુષોને જે છેલ્લે પાંડવોએ રાજસૂરી યજ્ઞ કર્યો અને પંચકલ્યાણી શંખ નતો વાગતો, ત્યાં એક મહાપુરુષ બાકી રહી ગયા હતા વાલા. પાંડવો શંખ હામું જોવે છે, ભગવાન હામું જો, ભગવાન ખુદ પોતે બેઠેલા હામાં. ભગવાન હામું જો, કેમ પ્રભુ હજી કઈ ભૂલ છે? કઈ હજી કઈ અમારી સમા અમારે કઈ ચૂક થઈ ગઈ છે પ્રભુ? ભાઈ વાગતો નથી, કઈ કારણ છે? વાગી જવો જોઈએ, પૂરો યજ્ઞ થઈ ગયો. એટલામાં બધાની દ્રષ્ટિ પડે નોળિયા હામી. નોળિયું આમ આટા મારતો હતું ને, પતરડા ઉસકાવે, વળી પાછું ગોતે ખાય, થોડો મૂકી પાછું બીજું પતરાડું ઉસકાવે. એમાં ભગવાન કીધું આ નોળિયાને તો જુઓ, અડધો હોનાનો ને અડધો માટીનો. પાંડવો જોઈને અચરજ પામી, હા અડધો હોનાનો છે પ્રભુ, અડધો માટીનો છે, બોલાવો એને અહીંયા. ભગવાને બોલાવ્યો કે એ ભાઈ તું આવો કેમ છો? એ કે પ્રભુ હું વાત કરું તમને, નોળિયાનો વાચા આવી. ભગવાન આપી વાચા. પ્રભુ હું વાત કરું કે તો ખબર પડે ને, કે તો ખબર પડે ને. એ કે પ્રભુ જ્યાં હું રહું છું ને એ મારા ઋષિ છે, એનું દંપતી જીવન છે, એનું બે માણા પોતે છે, બે ના બચ્ચા છે, એક દીકરી એક દીકરો છે, પણ ચારેય એવા નિમાધારી છે. ખેડૂત લોકો ખેતરમાંથી વાવણી લઈ લે, મોલ લઈ લે બધો, એક દાણો નો વધવા જે ખેડૂત, અને પછી જે ઈ સંતોના મારા જે પરિવાર છે ને એ પછી ખેતરમાં જાય એમાંથી વીણી દાણા લે. એ મહિના દેમાં માન કિલો ભેગા થાય. એની બે ત્રણ રોટલી બનાવી એની એમાં જ બાટી એમાં જ ખાય, કોઈ પણ માગતા નથી. એમાં એ સંત એક દી જમતા હતા, એમાં ચોથિયા ભાગનો ટુકડો એના ભાગમાં આવેલો, આમ જમે છે, માગવાનું નહીં. ખેતરમાંથી વીણી એક એક દાણો વીણી ભેગું કરવાનો. એક મહિના દિવસે કિલો અનાજ થાય પ્રભુ. એની બે રોટલી બનાવે, એમાંથી 4 ટુકડા કરે, અને ચારેય મહાપુરુષો જમે છે. એમાં એ સંતને એક દી દયા આવી ગયું, હામો બેઠો હતો ને, તે આટલું બટકું મને આમ થઈ ગયું ને, તમે ખાધું તો અડધો હોનાનો થઈ ગયો. તો મને એમાં અંતરમાં એવું છે કે પાંડવો રાજસૂરી યજ્ઞ કરે છે, આવા મહાન પુરુષો આવશે, આવા ભક્તો આવશે, આવા સંતો આવશે, ભગવાન ભેગા છે, હાલને ત્યાં જઈને ખાવા માંડો તો 2-3 ઠરો હોનાનો થઈ જાય. પણ હવારનો પતરાવડા ઉસકાવું છું, આમાં રૂવાડું ફેરક્યું નથી. પાંડવોનો અભિમાન ઉતરી ગયો કે એવું કોઈ આવ્યું જ નથી અહીંયા. પાંડવોનો એમને એમ કે રાજસૂરી યજ્ઞ અમે કર્યો, આ ઈ વાંધો પાછો કોટો ફૂટે એટલે વાંધો. અને છેલ્લું નામ છે એનું ગર્વગંજન. 1000 માં છેલ્લું નામ છે ગર્વગંજન. ગર્વ કયો સોયનર હાર્યો સિયા રામ છે, ગર્વ કયો કોઈ પણ પ્રકારનો અભિમાન આવ્યો એટલે કોટાને મહળી નાખવાનો. એનું નામ છે ગર્વગંજન. 1000 માં છેલ્લું નામ. પ્રભુ હવાના પતરાડા ઉસકાવું, રોવાડામાં ફેર પીડ્યો નથી. પાંડવોને ભગવાને કીધું એક કામ કરો, ઋષિને લઈ આવો જમવા, એને હરિહર કરાવો એટલે તમારો પંચકલ્યાણી શરૂ વાગી જાય, શંખ વાગી જાય. પાંડવો ગયા, મા દ્રૌપદી ભેગા ગયા. બે સંત કે અમે ક્યાંય જાતા નથી, પણ આપ બધા કયો છો, આપ અહીંના રાજા છો, તો તમે કયો તો મારા ભગવાન છો, અને ભગવાન ત્યાં ખુદ બિરાજે છે ઠાકર, હાલો અમે આવી ગઈ જશું. પણ એક છે, સત્યને કીધું દ્રૌપદીને તમે રાંધીને ખવડાવજો, અમે બીજું નહીં જમીએ કોઈ દી. માતાજી કે હું રાંધીને ખવડાવું. 32 ભાતના ભોજન બનાવ્યા, સંતોને જમાડવા બેહાડ્યા, ચારેય મહાપુરુષોને. માજી મહાપુરુષ સંત જે હતા ને એને બધું 32 ભાતનું ભેગું કરીને પી ગયા. માતાજી ઉપર ઉભા વિચાર કર્યો, સાધુ સ્વાદમાં હું જાણે, મેં આવું બધું બનાવ્યું, ભાત એમ દિલથી બનાવ્યું, એટલે મહેનત કરીને બનાવ્યું, એક હારે પી ગયામાં હું હવાજની ખબર પડી સાધુને. સાધુ સ્વાદમાં ન જાણે કઈ. આટલો ખોટો મગજમાં રહી ગયો. પાંડવો તો નિર્મળ થઈ ગયા, પણ સતીને એટલો વિચાર આવ્યો, શંખ વાગે નહીં, ભગવાન હામું જોવે, શંખ હામું જોવે. ઋષિ હાલતા છે ને કીધું એ સતી શંખની વાટ જોવો છો, પણ તમે હમણાં વિચારતા હતા સાધુ સ્વાદમાં હું જાણે. જાઓ તમે દાળ બનાવીને દાળ એને તપાસ કરો, માં મીઠું નથી. સતીએ દાળ બનાવી હતી ને, દાળ એમાં જોવાય કે તો મોળી દાળ, બધું પી ગયા તો ખબર પડી કે આમાં મીઠું નથી. એમ છેલ્લે ધણી રામદેવજી મહારાજ ને ઈ સતીને ઈ વિચાર ખાલી હળવો થઈ ગયો ને, પંચકલ્યાણી શંખ વાગી ગયો. એમ છેલ્લે
મંગલા આરતીનો સમય છે. બાપા રામદેવજી મહારાજને યાદ કરી લઈ અને પછી વાણીને વિરામ કરી વાલા. એટલે ભગવાન રાજી થઈ ગયો. તમે બધા રાજી એટલે મારો નાથ રાજી. કેમ કે બેઠો ઈ જ છે ને, આત્મા બેઠો ઈ જ છે. તો દુવિધામાં આવી ગયો, નવિધામાં આવી ગયો છે. એટલે વાદળા આડા ચડી ગયા. એટલે મારો હીરો ખોવાનો કચરામાં, 5-25 ના ઝઘડામાં નીકળ્યો લોભ ને નીકળ્યો કામ ને નીકળ્યો ક્રોધ ને એમાં અટવાઈને રહી તો ખોવાઈ જાય ને. પછી હાથમાં આવે ડોહો એવે ઠકાણે હલવાઈ જાય. કોક લોભિયા એવા હોય, એવા લોભિયા જોડું હારું ન પહેરે, લુગડું હારું ન પહેરે, પણ હું છે હવે ક્યાં તારે બધું ભેગું લઈ જાવ તો ઉપાધિ કહેશે. આમાં ક્રોધી એવા હોય કારણ વિના હાવ એટલે આમ ખીચતો જો જેની આમ જો ને આમ ડોળા કાઢે. હું છે ભાઈ ઘેરો પડ. અમુક લાલચું એવા હોય બીજાનું જોવે જ નહીં, મારું કઈ થઈ જાય એમાં. હું મારો વેત કઈ કાઢ લો, મારો ઘા કઈ કાઢ લો. એના મારા ગુરુ મહારાજ ઘા કઢા કહેતા. હું ઘા કઢવા આવ્યો છો. અમારા ગુરુ મહારાજ જયરામદાસ બાપુ એમ કહેતા જો ઘા કઢવા આવ્યો. એમ આ માનવ અવતાર છે, મનખો અવતાર છે વાલા. દેવ નહીં દુર્લભ એવો અવતાર છે. આપણે કઈ માણા ખરાબ છે, માણા ખરાબ ન હોય, સમય ખરાબ હોય. માણા અવતાર બને, માણા બનાવ્યો એ જ સાચો. દેવ ને દુર્લભ એવો માનવ છે. કઈ દુખે કડી બડમાં ઉભો થઈ જાય. માટી ઉભો થઈ જાય. હાવજ જેવો માટી થઈને હું આડો પીડો. તમારે તો આમ બેહાય તમારા બધા. આ ગઢા બઢા એ બરાબર છે. ગઢા બુઢા કદાચ આમ ત્રાહા થાય તો બરાબર. એને તકીઓ દેવાય, એને ગાદલું દેવાય. હવે યુવાન થી આમ ગોટો વળીને પીડ્યા હોય તો એ હું આમાં આશા શું રાખ્યું કે આમાં બે ફાડા કરી નાખશે, ભક્તિ નાખે. એક ગાન બે ભાગ કરશે. ભજનમાં જાવું ને જાળ કે બેહું તાલ ગઈ અતિ મર્યાદા. કેમ કે માતાઓ, દીકરીઓ, વડીલો આપણા બધા અહીંયા બેઠા છે એટલે બધાની મર્યાદા રાખી જેટલી ઘડી બેહાય એટલી ઘડી. એક સોહેર તો સાંભળી ગયો, ખખેરતા નહીં સીધા. જ્યાં ભજનમાં જાવું ને એક સોહેર સાંભળવાનું. એક સોહેર સાંભળવાનું કારણ ખબર? કાળ હટી જાય. કાળ જેવું આપણે જે ભય છે ને એ હટી જાય. પાઠ દેખાય. ભજનની એવી તાકાત છે. ભજનમાં જે નામ પીડ્યું છે ને એ નામ સુમરણ ની એવી તાકાત છે વાલા. કલિકાલમાં ખાલી નામ આધાર છે બસ. કોઈ અવતાર લીલા નથી. અટાણે બસ નામને આધારે જીવી જાય. એનું ગુણગાન ગાઈ રાખી, એને યાદ કરી રાખીએ આપણે. બસ એનો અભ્યાસ કરી રાખીએ. કુંભારાના 1500 રાણી એની માથે સતી લીરલ ને લઈ આવ્યા. 17 થી 18 વર્ષની ઉંમર. કુંભો જો તો 65-70 પહોંચેલો એવડી ઉંમરો. અને સતી લીરલ હારે માગું નાખ્યું. અને જેમલ રાઠોડની દીકરી જેમલજી નિજારી હતા, મહાપુરુષ હતા, નિજાર પંથમાં વરેલા એવા જેમલજીએ કીધું બેટા તારી ઉંમર ક્યાં, કુંભાની ઉંમર ક્યાં બેટા? મને આનો રંગ થાય છે. હાલ હું અમલ પી જાઉં, અમલનો કટોરો પી જાવ બેટા. મારે કઈ જોવું નહીં. કુંભાને હું બાધ્ય નહીં પોગી શકું. તઈ સતીલેલ કીધું બાપા ખાલી મને હા પાડો. તમે મારા માત પિતા છો ને, મને હા પાડો બસ. પછી કુંભાજી છે ને હું સૌ જોવો ને તમે અગ્નિને અડાય, ભૂલમાં અડો ને તોય દાજો ને સાઈ અડો તોય દાજો. એવું છે આ અગ્નિ હોય ને, અગ્નિ એને સાઈ અડવા જાવ તોય દાજી જાઓ, અને ભૂલમાં જો જાય તોય દાજી જાઓ. દાય તો લાગે, સત્ય ના ડાય નહીં. અને અડી ગયા તો કલ્યાણી થઈ જાય. દાય જ પડે અગ્નિ ઉપડે અંદર વેદના. ઓ ઈ હાથ બાથ ફળગી ગયો ને ટાટીઓ બાટીઓ અંગૂઠે બગોટ ક્યાંક અડી ગયું ને અગ્નિ ક્યાંક ભૂલમાં તો 3 દી લગી તો ઈ વેદના છે, દર્દ છે. એમ આ તો બ્રહ્મગ્નિ છે. બ્રહ્મગ્નિ કોટાન કોટ કર્મ બળી જાવે. પાપ નહીં, પાપ નું તો કઈ ગોઈતું જડે નહીં, પણ કર્મ હોય ને એને બાળીને ભસ્મ કરી નાખે. એવું સદગુરુ સવારામ બાપા કે ખાલી એને ઓળખો ને તો કોટાન કોટ કર્મ બળી જાવે વાલા. એવી તાકાત છે શબ્દમાં, નામમાં. અને સતીએ કીધું બાપુજી આપણે અમલ ન પીવાનું હોય. એ જેમલજીનું એક ભજન છે, આપણે ગાઈએ છીએ બધાય. સમજી જા ઘેલા મન મરણ તારી માથે પડ્યું રહે, ધરતી માથે ધન વાપરી લે તારા હાથે. એ જેમલ રાઠોડ એમને દીકરી સતી લીરલ હુકમ આપો, ખાલી તમે હા પાડો બસ. અને મારી શરત છે
એ તમે અહીંયા જાણ કરો કુંભાને કે 6 મહિના મારે મેલે કોઈ પુરુષથી ન હોય, મને લગ્ન મંજૂર છે. અહીંયા કુંભારને ખબર પડી, એને મંજૂર કર્યા લગ્ન. કીધું કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના વહી જશે, જાઓ સતી લીરણને લઈ આવો. 1500 મહેલ માં એક મહેલ અલગ આપ્યો વાલા છેલ્લો. પુરુષને જવાની મનાઈ છે. એમાં કુંભાના ભાઈ નાના બાયલ એની ચોકી, બધા જે રાણીવાસ જેટલો હતો એમાં ચોકી કરતા પોતે. એમાં 3 મહિના માથે વીતેલા અને વિચાર આવ્યો કે મારા નવા ભાભી આવ્યા છે, હાલને મેલે આટો જરાક છેટો ઉભો રહી, જવાની તો મનાઈ છે પણ છેટો જરાક ઉભો રહીશ, ત્યાંથી કઈ એમને કઈ તકલીફ નથી ને, હું જોતો આવું જરાક. એ મેલને થોડાક દૂર રહ્યા ને વાલા, તો અંદરથી આરાધ સંભળાણો વાલા, આરાધ. પુરુષને જવાની મનાઈ છે ને અહીંયા આરાધ સંભળાણો. થઈ થઈ ગયા, ઉભી ગયા બાયલજી ઘરે. અહીંયા કોઈ આવવાની મનાઈ છે કોઈ પુરુષને? અને આ બધા કોણ અંદર પુરુષો ભેગા થયા છે? પેલા તો થંભી ગયા, પણ થાવર બીજનો તહેવાર, ધણીનો પાટ ઓછો થયેલો, જમા જાગરણ થયેલું. બાબા ઉગમસિંહ, મેઘ ધારવાન, ખીમડો કોટવાન બધા ગત મંડળ અંદર મળી અને ધણીનો આરાધ કરતા હતા. એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ વાણી અંદર હાલતી હતી. ઈ બાયર સાંભળી ગયા. ઓહો, આ કોણ પુરુષો હે? અહીંયા મારા ભાઈને મનાઈ કરી છે, અહીંના રાજવીને મનાઈ કરી છે ને આ કોણ પુરુષો? દ્વારમાં ટકોર કર્યો. સતે લીરલે અંદરથી અવાજ દીધો, કોણ કોણ ભાઈ? કે ભાભીમાં હું બાયલ છું. અરે બાયલજી, તમને ખબર નથી કઈ કોઈ પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે, પણ મને અંદર કોઈ પુરુષ એવો ભાસ થાય છે. આપ દ્વારને ખોલો, નકર દ્વાર તોડવામાં આવશે. મારી ચોકી છે, દ્વાર ખોલો નકર તોડીશ. થઈ સતી લીરલે કીધું, બાયલ દ્વાર ન તોડવા, કબૂદીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર. એ બહેના દેવાના ને અડા, એને તોડો, આ નથી તોડવા. કબૂદીના બહેના છે ને એને તોડવા પડશે. તમારે અમારું શિષ્ય બનવું પડશે, અમારા ધર્મને ધારણ કરવો પડશે, સેવક બનવું પડશે. એ બધું મને મંજૂર છે, જોવા જો અંદર કોણ છે. સત્ય એવા બહાર સત્ય લીરલ આવી પાટા વાડ્યા આખે, બાવડું પકડી ધણીના દરબારમાં લઈ ગયા અંદર. એ જમા જાગરણ જામેલું વાલા, મેઘ ધારવાજી, બાબા ઉગમસિંહ, રાવત રણસિંહ, ખીમડો કોટવાન, આવું ગત મંડળ બધું બેઠેલું જામેલો. અને એમાં પાટા ખોલ્યા અને માથે પાણીની અંજળી મારી કે લ્યો બાયલ જો દર્શન કરો. તો ધણી રામદેવજી મહારાજનું જમા જાગરણ વાલા નિહાળ થઈ ગયા બાયલ. ઓહો ભાભીમાં પગમાં પડી ગયા, લાકડી પણ એમ પગમાં પડ્યા. એ માં તમે તો મારા ગુરુ છો. તો બાયલ હવે આ વાત કોઈ કરતા નહીં હો. ન્યાય એક વાણી આપણે પુરાવો આપે છે. હે વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડી ન હોય. અધોરિયા ને દલડાની વાત, વીરા બાયલ કોઈ પૂરા મળે તો રાવું રેડી. આ વાણીનો પુરાવો. ભાભીએ કીધું કે એક કામ કરજો, અમુક નિયમો તમને આપું છું. જો ગુરુ માનતા હોય ને તો અમુક નિયમ પાલન કરજો. હુકમ કરો. હુકમમાં બાયલ એવું છે, કોઈની એબ જોઈ જાવ ને તો ઢાકજો, ખુલ્લી ન કરતા. ધર્મ છે ને એબ ઢાકે, ખોલે નહીં. ખોલે એ ધર્મ નો કહેવાય. એબ કોઈની એબ જોઈ જાવ ને બાયલ તો ઢાકજો. અને એક કામ બીજું કરજો, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, એમ જતા નહીં. કોઈ વાંધો નહીં માં, ભાભી માં કોઈ વાંધો નહીં, તમે મારા ગુરુ છો, તમે કયો એમ જ કરીશ બસ. ઈ વાત માથે 5 મહિના 6 મહિનાની અવધિ પૂરી થાય છે. 5 મહિના ગયા ને નાજી ભાભી ભાનુમતી હતા, કુંભાના માનેતા રાણી, એની એબ જોઈ ગયા બાયલો. એબ જોઈ ગયા માયલના મયત માથે આરાધ થાય છે. માયલને ઉડાવ્યો છે, માથે આંચળો ઢાક્યો છે. આ ઈના એ ભજનો છે, આમાં મળદા બેઠા હતા. અટાણે રોવાડું ફરકતું નથી. આના ભજન છે. આ ભજનમાં જ માયલ સજીવન થયા હતા. લ્યો કુમારને બોધ થયો છે, આમાં રાજવીને બોધ થયો અને માયલ સજીવન થયા. વચન સંભાળી વચન ચૂક્યા 84 માં, એમાં મેં બેઠું થયું હતું. એમ દેલડી નગર આપણું મોરબી નગર, 2 મુનિવર સીધ્યા. કોણ?
તો કે ખીમડો કોટવા ને રાવત રણસિંહ ને છેલ્લે ખબર પડી અને માના પગ પકડ્યા ડાલ દેના. એમના માને ત્યાં રાણી હતા, બહુ સમજુ હતા, કીધું કે રાજન ભૂલ કરી ગયા છો, જલ્દી જાઓ, એને પગમાં પડી જાઓ, લાકડી પણ એમ પડી જાઓ. જો કાંઈ શબ્દો નીકળી ગયા મુખમાંથી તો આ રાજનો ધનોત પનોત થઈ જશે, ઉથલ પથલ થઈ જશે. તમે જલ્દી કરો. અને વાલા વેલડું જોડ્યું પરબારું, હજી સતી હમાય ન હમાય સમાધિની તૈયારી આવે છે. જેમ લાકડી પડે એમ રાવત રણસિંહ રાજવિજ્ઞાના પગમાં પડ્યા, હે માં મારો ઉદ્ધાર કરતી જા. તો એ ખીમડા હમું જોયું, સતીએ કીધું કે સંત છો, આપ તો મહાપુરુષ છો, આપને ન્યાને ક્ષમા કરે છે. રાવત રણસિંહને કીધું કે રાવત ભક્તિ કરો, ભજન કરો, હરિનું નામ લ્યો, આપ તો રાજવી છો, આપણી પાસે શું નથી, ભજન કરો. અને ત્યાંથી એને લગ્ન લાગી વાલા રાજ વૈભવનો ત્યાગ કરી અને સતીની સમાધિ માથે આજીવન જીવન વિતાવ્યું છે. આજીવન ખીમડા કોટવારે અને રાવત રણસિંહ અને ધણીનો મહિમા ગામો ગામ ગાવાનો, જવાનું જ્યાં વાયક મળે ત્યાં જવાનું, હરિનો મહિમા ગાવાનો, ધણી રામદેવજી મહારાજનો મહિમા વધારવાનો. એમાં ખબર પડી કે આપણા ભક્તોને દિલ્હી બાદશાહે 14,000 ને જેલમાં પીર્યા છે. 14,000 ને જેલમાં પીર્યા. શું કારણ માટે? કારણ એટલું તમે ભગત છો તો હા, રામદેવજી મહારાજના ભગત છો તો હા, તો આપો પ્રમાણ. પ્રમાણ કોઈ દેતા નથી એટલે જેલમાં પૂરી દે છે. એવી ખબર કોને પડી? રાવત રણસિંહને ખીમડા કોટવાને. કીધું પ્રમાણ આપણે આપી, આપણા ભક્તોને પુરાય, હાલો. અને હાલ્યા બે હાબદા થયા વાલાઓ. ખીમડો કોટવાના રાવત રણસિંહ હાલતા થયા, ક્યાં ગયા? સીધા અજમેર આવ્યા. અજમેરજી કતીબ શાહ ફકીર હતા, એ બાદશાહ બહુ નજીક હતા. અને એ કાન ભંભેણી એમ કરતા કે આ પીરાય તો આપણામાં હોય, આ હિન્દુમાં પીર, રાવત પીર ને ખીમડો પીર ને રામદેવ પીર ને માલદેવ પીર, જેસલ પીર, લાખા પીર ને કેટલાક પીરો. આ ખટરાગ હતો. પીરાય તો આપણામાં હોય, હિન્દુમાં પીરાય ન હોય. અને એ માટે તો બાપા આવ્યા હતા. આ પીર તો મુસલમાના હિન્દવા નહીં દેખા, ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી. એમના મુસાફિર થયા, એમની વાણી છે. એમને પ્રમાણ આપ્યું. પછી છેલ્લે કીધું બાપ તું તો વડો પીર બધાય કરતા તું મોટો પીર બાપ. એમના પેગંબર હતા, એમને એ વાણી છે. 5 પીર તો મક્કા મદીના, હિન્દવા ઘેર મિજમાના, ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી. આમાં કેટલા પ્રમાણ છે ખબર? 52 તો ભરતા બાપાના ખાલી જાહેર છે. આમાં 1,80,000 તો પ્રમાણ બાપા આપ્યા છે. આમાં 1,80,000 ઓલી આવ્યા. ખીમડો કોટવાર અને રાવત રણસિંહ ક્યાં આવ્યા? અજમેર. કતીબ શાહને ભેગા લીધા કે ભાઈ તમે અમારા ભક્તોને પૂર્યા છે, શા કારણ માટે? એની પાસે પ્રમાણ માંગી, પ્રમાણ દેતા નથી. અરે તમારે પ્રમાણ જોઈને પ્રમાણ અમે તમને આપી, પણ ભક્તોને છોડો. બાણ છોડાવ્યા. 14,000 કુંભા સતના આધારે આવા મુનિ વરસી ગયા. અહીંયા બોધ થાય છે. સત્ય લીરલ કુંભાને બોધ કરે છે. માયલનું મયત પડ્યું છે અને આરાધ. અમે પ્રમાણ આપીએ ને આવ્યા દિલ્હીઓ. કતીબ સાહેબ બાદશાહને કીધું, એ બાદશાહ આ 2 પીરો આવ્યા છે, જેનું નામ બહુ સંભળાય છે. આ ખીમડો પીર છે, આ રાવત પીર છે, મોરબીનો રાજવી. આ કોટવાલ ગતમંડળનો ખીમડો કોટવાલ. એમ કે છે કે અમે પ્રમાણ આપી. બાદશાહ કે એમ આપો પ્રમાણ. તો એ ખીમડાજી બોલ્યા કે એક કામ કરો, પીરાય તમારામાં પેલા છે, પેલું પ્રમાણ તમે આપો, પછી અમે આપો. પ્રમાણમાં શું? પ્રમાણમાં એક કરો, કાશીથી કરવત મગાવો. કાશીના કરવત મગાવો, ગરદન માથે મુકાવો. અને જોઈજો ખૂન નો નીકળવું જોઈએ, લોહી નો નીકળે. લોહી નીકળે તો પીર નો કહેવાય. ખીમડાજી બોલ્યા હુકમ જો. કાશીના કરવત આવ્યા અને પેલું માર્યું કતીબ શાહ માથે કરવત. એક ઝટકો માર્યો, ગરદન લગી કરવત આવી ગયો. ખૂનની ધારા છૂટી, લોહીની ધારા છૂટી. ખીમડા કોટવારે કરવતને રોકી દીધું. ભાઈ ઉભા રહો. આને પીર નો કહેવાય, લઈ લ્યો કરવત. કરવત માથે ખેંચી લીધું. માથે હાથ ફેરવો ને ગરદન માં તો હતી ને એવી પાછી ગરદન થઈ ગઈ. પહેલું જ પ્રમાણ આપ્યું. ન્યાસ કતીબ શાહને થઈ ગયું, ઓહો આ પીર પોગી ગયા. લ્યો હવે પીર પોગી ગયા. અને આવ્યા
પછી ખીમડા કોટવાળ માટે કરો તો મુકાયું વાળા એક વાઢ માર્યો, ગરદન કપાઈ ગઈ, આકાશ માર્ગે મસ્તક ઉડ્યું અને ખૂન નહીં, કાંઈ નહીં, દૂધની ધારા છૂટી, દૂધની ધારા છૂટી અને આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. અજમેરની બાજુમાં કોઈ સમય જાવ તો દર્શન કરજો. ખીમડા પીને રાવત પીના મસ્તકની સમાધિ ન્યા છે. દુંદુ નરેના બે ગામ છે અજમેરની બાજુમાં, ન્યા ખીમડો પીને રાવત પીર આપણા ન્યા માણસ છે. દૂધની ધારા છૂટી, મસ્તક આકાશ માર્ગે ઉડ્યું, અજમેરની બાજુમાં પડ્યું અને ધડ દિલ્હી દરબાર ગઢમાં છે. ન્યા મુસ્લિમ સમાજ, મુસ્લિમ જમાતના માણસો હિન્દવા પીર તરીકે, દૂધશાહ પીર તરીકે મુસ્લિમ સમાજ માને છે અને અહીંયા ખીમડા પીર તરીકે આપણે માને. અને પછી છેલ્લું કરો મૂક્યું રાવત રણસિંહ માથે વાળા. એક વાઢ માર્યો, મસ્તક આકાશ માર્ગે ઉડી ગયું, દુંદુ નરેના મસ્તક પડ્યું અને ધડની દિલ્હી દરબારગઢમાં સમાધિ. પણ ખૂન નહીં, દૂધ નહીં, ફૂલની વૃષ્ટિ થઈ, ફૂલની વૃષ્ટિ ઉપરથી. અને જગત ફૂલશાહ પીર તરીકે મુસ્લિમ સમાજ માને છે અને રાવત પીર તરીકે આપણો ભજન સાંભળવાળા છે ને, ભજન ગાવાવાળા છે ને, એને કે સમાજ કે આમ ભજન કરાય, સમયનું ભાન નથી એવું કેવાળાય કોઈ હોય ન, બધા હૈયા કરવાના ન. આમાં આપણને 25 પ્રકૃતિના હાથમાં ભટકે લ્યો, 25 પ્રકૃતિના. કોઈ માયાળુ હોય, કોઈ દયાળુ હોય, કોઈ ભાવિક, કોઈ ક્રોધી હોય, કોઈ લોભિયા ભટકે. લોભિયા ભટકે તેથી જોયા જેવું થાય. ઈ મારા દીકરા કાઢે નહીં અને આ કાઢવાની મહેનત કરતા. હા મામા પાછી ઝપટું લે બે હોઈલો કાઢે નહીં મળો. સવા બાપા એની વાણી લખી છે, જો ભાઈ દુનિયા જાય હાલી હવને માયા બહુ હાલી. એની વાણી છે એની માથા કે લોભિયા માથે છે. 4 વાગી ગયા. હવે આપણે રામગરી કરવાની છે, રામગરી પ્રભાતિયા, અને ત્યારબાદ ઠાકરને છેલ્લે મંગલા આરતીમાં યાદ કરી લઉં બાપાને. છેલ્લે બાપાને એક મંગલા આરતી કરી નાખજો ને એકાદ રામગરી પ્રભાતિઓ કરી. વાણીનું તો વાલે ઘણી વાણી છે, જે દાદાની વાણી ઘણી છે. બધાય મહાપુરુષોને એટલું બધો ખજાનો પીડ્યો અને આપણો ક્યાં ખજાનો છે? આ તો આપણને વાપરવા દીધો, આમ મોજ કરો કે. બાકી આપણો હોત તો આપણે તો પીરહણિયા છે, બધા પીરહણિયા. કોઈ જમવા વાળા, કોઈ પીરહવા વાળા. આમાં માલ બનાવવા તો બીજા જ છે આખા. એ માલ હે અમીરો કા, તુમ ક્યાં જાનો હાલ ફકીરો કા. આ તો અમીરનો માલ છે ભાઈ. આપણા હાથમાં પીડ્યો સારું ગયો ને. દયા કરી આપણી માથે કૃપા કરી મહાપુરુષોએ. સાંભળો, ગાવ, હૃદયથી ગાયો, ભાવથી ગાયો. ઈ જ ઘોઘાવદરમાં હવેલીના મારા શ્રી પધાર્યા અને બધા કીર્તન જીકડવા માંડ્યા, દેવા માંડ્યા. મારા શ્રીને મજા આવે નહીં કે મારા દીકરામાં જામતું નથી. કોઈને કીધું કે બાપા જો કઈ તમે હુકમ કરતા હશ, બાવાશ્રીને કીધું જો તમે હુકમ કરતા હોય તો અમારા ગામમાં એક ભગત છે, જીવન ભગત નામ છે એનું, અને ઠાકરના હું કીર્તન ગાય, હું કીર્તન ગાય. અરે બાપા લઈ આવો ને, આપણે તો હરિજન બધું એક જ સેવા, લઈ આવો ને. હું તો વાટ જોતો, લઈ આવો. અને જીવન બાપાને ઉઠાડ્યા રાતના જાય કે બાપા બાવાશ્રી પધારે, તમારે કીર્તન ગાવા પધારવાનું છે. અરે વાલા હાલો હાલો લ્યો, બાવાશ્રીનો હુકમ તો આવવું પડે ને. અને રાતના કીર્તન કર્યા વાલા. મને સિદ્ધને રોકો છો માવા, હે માવા દિયો મને જાવા. એવા 4 કીર્તન કર્યા. બાવાજી નાચવા માંડ્યા. વાહ 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 ઠાકર, વાહ ભગત, વાહ ભગત. એમ જે ગાવું, સાંભળવું હૃદયથી, અને સાંભળવાનો શ્રવણથી છે. અહીંયા આપણે શ્રવણ ભક્તિ અમારા કીર્તન કરતા મોટી છે. તમે મહાન છો, તમે સાંભળો છો ને મહાન છો. શ્રવણ ભક્તિનો તો બહુ મોટો મહિમા છે. આ કીર્તન ભક્તિ છે, આમાં બધું અઘરું થાય. અમારે બધું ધ્યાન રાખવું પડે. તમારે કાંઈ ધ્યાન નહીં રાખવાનું, બસ જય હો. શ્રવણેથી રેડ્યો ને મારા રુદિયે ઠેરાણો, પછી મારી દેહડીમાં હુવો રણકાર. પ્યાલો દૂજો કોણ પીએ? ત્રિકમ સાહેબો. મારા ગુરુજીએ પાયો ઘાટ, પ્યાલો દૂજો કોણ પીએ? ત્રિકમ સાહેબના ભાઈઓ જ્ઞાતિજનો, એમના ભાઈઓ કુટુંબી ભાઈઓ એવું નક્કી કર્યું કે આપણે ત્રિકમ સાહેબને ભુવા બનાવવા માતાજીના. અને સાહેબે તો ફકીરી લઈ લીધેલી, પણ તોય ત્યાં ગયા. હું
સાહેબ તમને લેવા આવ્યા છે, તમને માતાજીના ભૂવા બનાવવાના છે અને તમને પ્યાલા પાવાના છે. તઈ ત્રિકમ સાહેબ કીધું હવે ઉભા રહ્યો. એક મેં પ્યાલો પીધો એનું હું કરી? તમે કયો તો હું આવું ના નથી પાડતો, તમે ભાઈઓ છો મારા, પણ એક મેં પ્યાલો પીધો એનું હું કરશું ને? એ આ પ્યાલો સંભળાયો પછી વાલા મારા ગુરુજીએ પાયો ઘાટ પ્યાલો દીધો કોણ પીએ? શ્રવણેથી રેડ્યો અને મારા રુધિરે ઠેરાણો, મારી દેહડીમાં હુવો રણકાર. પ્યાલો દીધો કોણ પીએ? છેલ્લે જ્ઞાતિ બંધુ હતા ને, હાથ જોડીને કે સાહેબ તમે પીધું બરાબર છે, અમે અમારી રીતે બરાબર છે. એમ વાણી 4 નો સમય થાય છે. સવારમાં બાપા કે છે આજે અવસર મળ્યો ને આને ઓળખી. બહુ ભૂતની ભવિષ્યની વાતો કરશું ને તો મહાપુરુષો બધા ભક્તિ કરીને ભજન કરીને વહી ગયા છે અને આપણે માટે તો કેળા ચોખા કરી ગયા છે. હાઈવે માં તો ચાલો ને, હું કામ નોખા કેળા પાડવા જોઈએ અને કેડીઓમાં સડવું હું કામ જોઈએ? ત્યાં કાંઈક હોય. કલયુગમાં સતયુગમાં ભક્ત પ્રહલાદે કીધું આમાં જોઈજો, કલયુગ કાંટાની વાડ એમાં જોઈ જોઈને પાવલા ભરજો. અજરા દરિયાનો જાય સંત થોડે થોડે વાલા સાધ પીઓ. એટલે નવા કેળા પાડવાની જરૂર નથી વાલા. જૂના ધર્મ જો જાણી મારા સંતો, જૂના ધર્મ જો જાણી. આપણું જૂનું છે એને જ બસ અપનાવો ને. પોતાના મંદિરિયાની પતિત નથી પાળતો પાર્કે પૂજવા જાય, એમ આપણો મૂળ ધર્મ છે એને યાદ રાખી, એને આબાદ રાખી અને બધાય રાજી થઈ જાય. દેવતાઓ રાજી થઈ જાય, માનવ રાજી થઈ જાય અને ભગવાન ધણી રામદેવજી મહારાજ પણ રાજી થઈ જાય. અને બે હાથ જોડી પ્રાર્થના કરી પ્રભુને કે કાયમ આવો અવસર દેજે પ્રભુ. આમ તો છે જ સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદી ન દેખી સંતો રહે અંધાર. ભક્તો સંતો માટે કોઈ દી રાત અંધારી થતી જ નથી. પણ આવા જમૈયા આવું જમા જાગરણ એને પ્રાર્થના કરી અને ચાલુ રાખવાનું વાલા. બંધ કરવાનું આ નથી, બંધ કરવાનું ઘણું છે, એને બંધ કરો. બાકી તો ભગવાનનું નામ, મારા નાથનું નામ એ તો રાત દિવસ કોઈ ઘડી સમય પલ આમાં નેમ ધર્મ આમાંનો નેમ ધર્મ નહીં, પ્રેમ में વેમ ભેદ ही मिट જાય. ગમે તે તમે વિશ્વનું નામ લઈ શકો છો. અને આજે મગનભાઈ અને મગનભાઈના પરિવારને ખૂબ જાજા ધન્યવાદ આપીએ આપણે, જેને આ જમા જાગરણ કર્યું. એવા મારા નેરુભાઈ અને કોલકી ગામ, બહુ સુંદર મજાનું ગામ, જ્યાં મને વાત કરતા હતા મગનભાઈ, વારંવાર આવા કાર્યક્રમો થાય છે. ધન્ય છે તમને વાલો જે તમે જમા જાગરણ ચાલુ રાખો છો અને આજ આપણી પરંપરા છે. ભગવાન રામદેવજી મહારાજ, દ્વારકાધીશ ઠાકર, ભગવાન રામજી, એને બધાને યાદ કરી, સંતો ભક્તોને યાદ કરી, થોડુંક આપણામાં ક્યાંક ખૂણે પીડ્યું હોય તો નીકળી જાય. ક્યાંય કચરો પીડ્યો હોય તો આમાં આવું સાંભળતા રહીને તો ઝાડું લાગી જાય. એટલે આ ઠામ છે ને થોડું ચોખ્ખું છે. એટલે અભ્યાસ છે, અભ્યાસ કાયમ માટે અને કાયમ ભૂખ રાખવી હરિનામની, ભક્તિની, સેવાની, સમરણની કાયમ ભૂખ રાખવી વાલા. આજે થઈ ગયું એટલે કાલે નહીં એમ નહીં.